હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે. તો આજનો બ્લોગ આપણે શરૂ કરીએ. તો અમારે જીવાબેને ઉઠીને રમેશ અને કેટલા બધી રમકડા લઈને બેઠીશ, પણ હવે સક્કડીથી રમેશ. એ કોઈ રમકડું ગમતું નથી, મલકના છે એને સેકેડી હોય એટલે રેડી. સક્કડીએ રમે જો. જય માતાજી, જય સોમનાથ. માતાજી બધાને ખુશી મજામાં રાખીએ. અમારા જીવાબેન ઉઠી ગયા, રીવાબેન સુઈ ગયા. રીવાબેન થોડા ઘરમાં ઉઠતા છે, હવે કઈએ ઉઠે કે ને ખબર. બાકી જીવા જો એ બધો પથારો કરીને બેઠીશ. જીવાને એક રમકડું નથી ગમતું, એક ખોખો રમકડા છે. દૂધ ગરમ કરીને મેક્યુંશ ને આ રૂપેશભાઈ કંઈક લઈ આવ્યા છે. રીવાબેન આવી ગયા. આ ઓલું ખીહર છે ને એટલે બધી મીઠાઈ નાન તેને માંડવી પાક ને એવું બધું. તો હવે રીવાબેને ઉઠીને આવ્યા છે ને હવે તો લગભગ બે ઉઠી ગયું એટલે હવે હેરાન ગતિ. હવે કોને રાખવીને કોને નહીં એવું થાય મમ્મી માટે. તો જો પપ્પા આગળ પોપિયું ખાતા હતા, અમે બધા એક એક શીર ખાધી પોપિયાની. પોપિયાની શીર ખાઈને જો આતું બાતું લૂસીને હવે થઈ જાય ટકાટક, કારણ કે એને હમણાં વેકેશન છે. આપણે કેમ કોરોના આવ્યો છે એમ લોકડાઉન થઈ ગયું હતું. પોપિયા ખાવાના છે હવે પોપિયા ને એવું બધું ગરમ ગરમ થોડુંક ખાય ને તો શું છે કે જે આ બધી પ્રોબ્લેમ હતી, ડૉક્ટર કહે કે ફળ ફ્રૂટ ને એવું ખાવાનું. તો આપણે ડુંગળી લીલી સુધારાઈ ગઈ. ને શું બનાવ્યું છે આજ શાકમાં ને કઢી આડદ ને દેશી બાજરાના રોટલા ને કઢી આડદ. કઢી આડદ મને ભાવતા નહીં પહેલાં, પણ હવે આડું ભાવે છે, મને મજા આવે છે હવે ખાવાની. આખું કુકર ભરીને ઓલું હલવાઈ ભરીને બનાવ્યું. તો એ આગળ વાર છે હજી કલાકની, પછી આપણે જમવા બેઠી જાઉં. તો હજી વાર છે થોડીક. તો ચાલો દુકાને આટો મારીએ, કેમ કે મુકેશભાઈ તો કંઈ કામ નથી, પણ એ કે હવે દુકાને જઈને બેઠું તો કોઈક ઘરાક આવે ને જવાબ દેવા થાય કે ભાઈ હમણાં નહીં બને, પપ્પાને હાવ તબિયત ફ્રેશ થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય પછી કરીશું આપણે. તો દુકાને જઈએ. ને આ લાકડું મને પાણી ગરમ માટે સેજલ કે આ લાકડું તમારે સીરવાનું છે, તો હવે એ આપણે કરવું જોઈએ. તો લાકડા સીરી નાખીને આવ્યા છે. તો શું છે, પાણી ગરમ કરવામાં ગેસ તો પોહાય નહીં, કારણ કે આમટા પરિવાર છે એટલે ગેસ તમારે 15થી 20 દિવસ ચાલે, ત્યાં પૂરો બાટલો. તો હવે મુકેશભાઈ બેસી ગયા ને અમારા હાર્દિકભાઈની એન્ટ્રી કાલથી થઈ, કારણ કે એને ડોહીમાં ઓફ થઈ ગયા હતા એટલે એ હમણાં આવતો નહીં. જો હું સવારમાં આ બધું કરતો હતો તો ઇકોમાં સાડા મોટું આપણે ચાલવું જોઈએ, તો આ ઘૂઘરા મેં લગાડ્યા સવારનો કરતો હતો ગાડીમાં. કાલ તો રાજકોટ ગયો તો મારા મિત્ર છે, એના ઘરના મજા નથી કે ડ્રાઈવરની જરૂર છે, તો તું આવી નહીં ગયો. ગાડી તો છે, પછી અમે દવાખાને ગયા હતા. કાલ આખો દિવસ રાજકોટ હતા. તો એ રૂપેશભાઈની સિઝન આવી ગઈ. રૂપેશભાઈને હવે ડીજેની સિઝન આવી ગઈ, કેમ કે હવે મા મહિનો ને બધી લગ્નગાળો શરૂ થાય એટલે એને ફૂલે ફૂલ કામ છે. તો આપણે એમ્પ્લીફાયરનું આવડતું ને કરવા લાગીએ, પણ હવે આ બધું અઘરી આઈટમનું છે, કારણ કે એક ધારી નજર આપણે રાખીને કામ કરીએ, એક ધારી નજર રાખીને કામ કરું તો મને માથું દુખવા મળે. એટલે એ આખું કંઈ નંબર બંબરનો પ્રોબ્લેમ હોય કેમ ખબર, પણ હવે જેના કામ જે કરે આપણે એ ફાવે નહીં. તો આ બધી ડીજેના આવા એમ્પ્લીફાયર ને કવડા મોટા મોટા સ્પીકરો ને આપણે દુકાન આપણી જ છે, રૂપેશભાઈ કામ કરે. તો અહીંયા એક એમ્પ્લીફાયરનું કાંઈક અવાજનું સેટિંગ કરે તો એ આપણે બહાર આવ્યા જાય, એની તરફ કોપીરાઇટ આવશે. તો હવે એ બધું એનું કામ છે એ કરે ને આપણે હવે જવાનું છે પાછું ઘરમાં. તો હવે દિલીપભાઈ દુકાને આવ્યા છે, શા ગરમ હોય તો કે પીએ. ક્યારે છે? કાલે છે કાલે. હાલો, હવે દિલીપભાઈથી નાના ભાઈ છે અહીંયા કાલે શ્રીમત છે, તો એ આમંત્રણ દેવા આવ્યો હતો કે ભાઈ બપોરે અહીંયા જમવાનું છે, તો શ્રીમતમાં બધાને આવવાનું છે. એમાં તો બૈરા જ હોય, બાજુમાં છે એટલે જાઉં આપણે ચા પાણી પીવું, આટો મારશું.
બાકી તો બધું હાલો. તો હવે આગળ જમવાનો ટાઈમ થાય એટલે આપણે જમી લેવું ને. જો ટાસપેર થઈ ગયા. જીવા મમ્મીએ પપ્પાને આપી દીધી ને રીવાને આ છોકરી ખીજમાં જ હોય. મને લાગે છે કે આ મારો દીકરો તો આવી ગયો મારી પર આવી ગયો ને હે આ ગોલ્ડ મેડલ લાવીએ. આ ખીજમાં જ હોય. આ મારો મારકુટ દીકરો તો કરીએ. મારી પર આવી ગયો આવી ગયો. આ મારો દીકરો તો આને તો ભાગવું હાલ. આ શું કરવા માંગે કઈ ખબર નથી પડતી. કોઈના હાથમાં રે નહીં. નીકળી ભાગે ઠેકડા જ મારે જોઈ ઠેકડા જ મારે. હાલવું જલ્દી હાલવું ને મોબાઈલ જોતો હશે કે હું જોતું હશે કે મારી પાસે આવું કઈ ખબર પડતી નથી. કાન મટી ખેંચવો તો એટલે આવું બધું છે ભાઈ. મિત્રો તો હવે વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ કેમ કે હજી થોડુંક કામ છે મારે. કામ પતાવી આવું. ચાલો તો જય માતાજી, જય સોમનાથ. અને કંઈક બહાર જઈએ તો વ્યવસ્થિત વિડીયો સારો ઉતારીએ. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, તો બાય બાય.